નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણા ચેપ્ટર નંબર 18 10A અને બીમાં આપણે લગભગ અડધા કરતાં પણ વધારે ચેપ્ટર ચાલી ગયેલ છે. CD માં બાકી છે, એટલે ફરીથી નવેસરથી આપણું ચેપ્ટર નંબર 18 ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ. આપણા અર્થતંત્રની અનેક સમસ્યાઓમાંથી બે સમસ્યાઓ, એક છે ભાવ વધારો અને બીજી છે ગ્રાહક જાગૃતિ. આ બે મુદ્દાની આપણે આ ચેપ્ટરમાં વિગતવાર અભ્યાસ કરીશું. સૌથી પહેલા ભાવ વધારો એટલે શું? તો અર્થતંત્રમાં ઘણી વખત ચીજ વસ્તુઓનો પુરવઠો ઓછો થાય છે અને માંગ વધે છે, ત્યારે ભાવ વધારાની સમસ્યા આવે અને આ ભાવ વધારાની સમસ્યા અર્થતંત્રની કમર તોડી નાખે, જેના કારણે ઘણા બધા લોકો ભાવ વધારો થતાં પોતાની જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ ખરીદી શકતા નથી. પરિણામ સ્વરૂપે તે લોકોનું જીવન ધોરણ નીચું આવે. આ ભાવ વધારાની સૌથી મોટામાં મોટી સમસ્યા છે. પણ એ જ ભાવ વધારો આપણે બે મુદ્દા જોઈશું. સ્થિરતા સાથે થતો ભાવ વધારો. સ્થિરતા એટલે કે એકદમ ધીમે ધીમે થતો ભાવ વધારો, 1%, 2% કે 3%ના દરે દર વર્ષે કોઈ પણ ચીજ વસ્તુનો 2 થી 3%ના દરે થતો વધારો એ સ્થિર વધારો. અને જ્યારે એક ધારો, આજે દાખલા તરીકે ડુંગળીના ભાવ 20 છે, 20 રૂપિયા કિલો છે, તો 2 દિવસ પછી સીધા જ 50 રૂપિયા થઈ જાય, તો આ ભાવ વધારો કમરતોડ ભાવ વધારો કહેવાય. જેના કારણે અર્થતંત્રમાં અફરાતફરી સર્જાય છે. લોકો પાસે નાણાંનો પુરવઠો છે, પણ એ વધારે લોકો પાસે રહેલો નાણાંનો પુરવઠો થોડી ચીજ વસ્તુઓને ખરીદવા માટે જ્યારે નીકળે છે, ત્યારે એને ફુગાવાજન્ય ભાવ વધારો કહેવાય. પૈસાનો પુરવઠો વધારે છે, સામે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓનો પુરવઠો એટલો ઝડપથી તૈયાર થઈ શકતો નથી. પરિણામ સ્વરૂપે જે અછત ઊભી થાય છે એને ફુગાવાજન્ય ભાવ વધારો આપણે કહીએ. હવે સૌથી પહેલા આપણે બે મુદ્દા જોઈશું. સ્થિરતા સાથેનો ભાવ વધારો અર્થતંત્ર માટે પોષક છે, પણ એવી જ રીતે ઊંચા દરે થતો ભાવ વધારો અર્થતંત્ર માટે નુકસાનકારક છે. આ બે મુદ્દા. સૌથી પહેલી વાત કરશું, કઈ રીતે ભાવ વધારો, સ્થિરતા સાથે થતો ભાવ વધારો એ અર્થતંત્ર માટે પોષક છે, એની સૌથી પહેલા આપણે ચર્ચા કરીશું. તો જ્યારે કોઈ પણ ચીજ વસ્તુઓના, ઉદ્યોગોમાં ઉત્પન્ન થતી કોઈ પણ ચીજ વસ્તુના ભાવમાં જ્યારે વધારો થાય છે, ત્યારે એ ભાવ વધારાનો સીધો જ લાભ પહેલા તો ઉદ્યોગપતિને મળે. કાચા માલના ભાવમાં થતો વધારો, વીજળીના ભાવમાં થતો ભાવ વધારો, કર્મચારીઓના પગારમાં થતા વધારાના કારણે આવતો વધારો, આના કારણે ચીજ વસ્તુઓના ભાવ ઉદ્યોગકારો કે ઉદ્યોગપતિઓ કે માલિકો એના ભાવ વધારે. પણ જ્યારે જેટલો ભાવ વધારાની જરૂરિયાત છે, જેટલો અર્થતંત્રમાં કાચા માલના ભાવમાં અને જે પ્રમાણે પગારમાં વધારો થાય છે, એના કરતાં ભાવ વધારો એ વધારે આપે છે. કોઈ પણ ચીજ વસ્તુના ભાવ એ વધુ પ્રમાણમાં વધારે, ત્યારે શું થાય છે કે ઉદ્યોગપતિઓની આવકમાં મોટો વધારો થાય છે. ઉદ્યોગપતિઓ કે કોઈ પણ ઉત્પાદકો છે, એના આવકમાં મોટા પાયે વધારો થાય, જેના કારણે ઉદ્યોગપતિઓની આવક વધે. એ ઉદ્યોગપતિની આવક, અડધારી આવક વધતા એના કારણે શું થાય છે, એની પાસે આવક આવે છે, એનાથી એ પોતાની આવકને અનેક જગ્યાએ મૂડીરોકાણ કરવા માટે પ્રેરે. એટલે એક કારખાનું છે, એક ઉદ્યોગ છે, તો એ નવા ઉદ્યોગોમાં પોતાની મૂડીનું રોકાણ કરશે, જેના કારણે નવા ઉદ્યોગો શરૂ થતા ફરી પાછી નવી રોજગારી, ઉત્પાદનમાં વધારો, આ બધાના કારણે અર્થતંત્રને ફાયદો થાય. જ્યારે ઉદ્યોગપતિની આવક વધે છે, ત્યારે એ ઉદ્યોગપતિ પોતાના યુનિટો વધારે, એટલે કે ઉદ્યોગનું વિસ્તરણ કરે અથવા તો નવા ઉદ્યોગો સ્થાપે, જેના કારણે નવા વધુ લોકોને રોજગારી મળે, કુલ ઘરેલું ઉત્પાદન વધે છે. ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્શન, જે આપણે આગળ પણ એ શબ્દ જોઈ ગયા. એટલે કુલ ઘરેલું ઉત્પાદન, અને કુલ ઘરેલું ઉત્પાદન વધે છે એટલે આયાત ઉપર થોડુંક નિયંત્રણ આવે, અને એના કારણે અર્થતંત્રને ફાયદો થાય. અને આ ઉદ્યોગપતિઓની આવકમાં વધારો થતા એની સાથે જોડાયેલા કર્મચારીઓના પગારમાં પણ વધારો થાય, કારણ કે એ ઉદ્યોગપતિની આવકનો લાભ એના કર્મચારીઓને પણ મળે. તો એના કારણે શું થાય છે, તો કે સામાન્ય લોકો કે જે એના પગારદારો છે, કામદારો છે, એ બધાની આવક વધતા એ લોકોની ખરીદ શક્તિમાં વધારો થાય, અને ખરીદ શક્તિમાં વધારો થતા એ લોકોનું જીવન ધોરણ ઊંચું આવે છે. તો આ મુદ્દાની ચર્ચા કરીએ તો સ્થિરતા સાથે થતો ભાવ વધારો એ અર્થતંત્ર માટે પોષક છે. પણ ટૂંકમાં એ ભાવ વધારો કેવો, તો દર વર્ષે 2 થી 3%ના દરે થતો ભાવ વધારો આ અર્થતંત્ર માટે પોષક છે.
જેના કારણે ફરીથી એક વખત ચર્ચા કરી લઈએ, જેના કારણે ઉદ્યોગપતિઓની ભાવ વધારો થાય, કોઈ પણ ચીજ વસ્તુનો ભાવ વધારો થાય એટલે સૌથી પહેલો લાભ ઉદ્યોગના માલિકોને મળે, ઉદ્યોગપતિને મળે. તો એ ઉદ્યોગપતિની આવક જ્યારે વધે છે તો પોતાની વધેલી આવકનું એ એવી જગ્યાએ મૂડીરોકાણ કરશે અથવા તો અન્ય યુનિટો તૈયાર કરશે, અન્ય યુનિટો શરૂ કરશે, ઉદ્યોગોનું પ્રમાણ વધારશે. તો એનાથી સામાન્ય લોકોને શું ફાયદો? તો એમાં ઘણા બધા બીજા લોકોને નવી રોજગારીનું એના માટે સર્જન થશે. કુલ ઘરેલું ઉત્પાદન વધતા લોકોની માંગ ઝડપથી પૂરી થશે. સાથોસાથ ઉદ્યોગપતિની આવક વધતા એની સાથે જોડાયેલા કર્મચારીઓની આવકમાં પણ વધારો થતા એ લોકોની ખરીદ શક્તિ વધે છે. ખરીદ શક્તિ વધતા એ લોકોનું જીવન ધોરણ ઊંચું આવે છે. આ પહેલો મુદ્દો કે ભાવ વધારો અર્થતંત્ર માટે પોષક. હવે બીજો મુદ્દો, એ જ રીતે પણ ભાવ વધારો ક્યારેક અર્થતંત્ર માટે નુકસાનકારક પણ થાય છે. ભાવ વધારો, ઊંચા દરે થતો ભાવ વધારો અર્થતંત્ર માટે નુકસાનકારક પણ સાબિત થાય. કેવી રીતે? તો બજારમાં નાણાંનો પુરવઠો વધે, ખેતીવાડીની સિઝન આવે, બીજી અન્ય ઉદ્યોગોની અંદર લોકોની રોજગારીમાં વધારો થાય એટલે બજારમાં નાણાંનો પુરવઠો વધે, લોકો પાસે પૈસા મોટા પ્રમાણમાં આવે. બરાબર, નાણું વધારે આવે છે એટલે જેવું નાણું લોકોના હાથમાં આવે એટલે લોકોની વૃત્તિ પ્રમાણે એ ખર્ચવાની વૃત્તિ એ ધરાવે. એટલે એક સાથે એક સાપનું ઘણું બધું નાણું એ બજારની અંદર રહેલી ચીજ વસ્તુઓ ખરીદવા માટે એ નીકળે છે. બરાબર, પણ જે પ્રમાણમાં નાણાંનો પુરવઠો વધે છે એ પ્રમાણે જરૂરિયાતની ચીજ વસ્તુઓનો પુરવઠો વધતો નથી. પરિણામે જરૂરિયાતની ચીજ વસ્તુઓની હંમેશા અછત ઊભી થાય અને આ જ અછત છે જે ભાવ વધારામાં પરિણમે. તો નાણાંના પુરવઠામાં થતો વધારો, એના કારણે ચીજ વસ્તુઓની માંગમાં વધારો થાય છે અને ચીજ વસ્તુઓની માંગમાં થતો વધારો એ સરવાળે ભાવ વધારામાં પરિણમે. પણ એક ધારો, એક વર્ષમાં એક જ ચીજ વસ્તુના 2 કે 3 વખત એક દાડા ઊંચા દરે જ્યારે ભાવ વધારો થાય છે ત્યારે લોકો પાસે રહેલા નાણું, એ નાણાંનો એ ઉપયોગ કરી અને જ્યારે ખરીદી કરવા જાય છે ત્યારે એને ભાવ વધારાનો સામનો કરવો પડે. અને ઘણા બધા નીચી આવક ધરાવતા લોકો, ઓછી આવક જે લોકો ધરાવે છે એ પોતાની જીવન જરૂરિયાતની વસ્તુઓ ખરીદી શકતા નથી. પરિણામ સ્વરૂપે એ લોકોનું જીવન ધોરણ નીચું આવે, એ લોકોની ખરીદ શક્તિમાં ઘટાડો થાય અને સમાજની અંદર એક પ્રકારનું અરાજકતાનું વાતાવરણ ઊભું થાય. જ્યારે એક દરે, ઊંચા દરે એક ધારો થતો ભાવ વધારો એ અર્થતંત્ર માટે નુકસાનકારક. ફરીથી, જ્યારે અર્થતંત્રમાં કોઈ પણ ચીજ વસ્તુ અથવા તો મોટાભાગની ચીજ વસ્તુઓના ભાવ એક ધારો ઊંચા દરે જ્યારે ભાવ વધે છે ત્યારે લોકોની ખરીદ શક્તિમાં ઘટાડો થાય. કારણ કે લોકોની આવક જે પ્રમાણે વધી છે એના કરતા ઝડપથી ભાવ વધારો આવે. પરિણામ સ્વરૂપે શું થાય છે કે એ જે રીતે લોકોના હાથમાં નાણાંનો પુરવઠો આવ્યો તો સામે ચીજ વસ્તુઓનો પુરવઠો એટલો ઝડપથી વધતો નથી અને એટલો ઝડપથી વધતો નથી એટલે પુરવઠાની અછત ઊભી થાય, જીવન જરૂરિયાતની ચીજ વસ્તુની અછત ઊભી થાય અને અછત છે એ ભાવ વધારામાં પરિણમે. પરિણામ સ્વરૂપે મર્યાદિત આવક ધરાવતા લોકો એ પોતાના જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ ખરીદી શકતા નથી. પરિણામ સ્વરૂપે એમની ખરીદ શક્તિમાં ઘટાડો થાય અને ખરીદ શક્તિમાં ઘટાડો થતા સરવાળે એ જીવન ધોરણમાં પણ ઘટાડો થાય છે. આમ આ બે મુદ્દા. સ્થિરતા સાથે થતો ભાવ વધારો અર્થતંત્ર માટે પોષક છે, અર્થતંત્ર માટે ફાયદાકારક. પણ કેવો? દર વર્ષે 2, 3 કે 4% દરે થતો ભાવ વધારો, આ સ્થિરતા સાથે થતો ભાવ વધારો કહેવાય. પરંતુ જ્યારે ડબલ 50 રૂપિયાના સીધા 100 રૂપિયા થઈ જાય, 100 રૂપિયાના 150 રૂપિયા થઈ જાય તો આ ઊંચા દરે થતો ભાવ વધારો, એનાથી સામાન્ય લોકોની ખરીદ શક્તિમાં ઘટાડો થાય. શું કામ? કારણ કે જે પ્રમાણે ભાવ વધે છે એ પ્રમાણે ગરીબ લોકોની કે મધ્યમ વર્ગની આવકમાં વધારો થતો નથી. પરિણામ સ્વરૂપે એ લોકો પોતાની જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ ખરીદી શકતા નથી અને એમનું જીવન ધોરણ નીચું આવે. તો સૌથી પહેલા આ બે મુદ્દાની આપણે વાત કરી. હવે સૌથી મહત્વનો મુદ્દો, પરીક્ષાની દ્રષ્ટિએ પણ મહત્વનો, ભાવ વૃદ્ધિના કારણે. ભાવ કેમ વધે? ભાવ આપણે બજારમાં જ્યારે નીકળીએ તો આ વર્ષની તુલના, ગયા વર્ષની તુલનામાં આ વર્ષે ભાવ ઘણી બધી ચીજ વસ્તુઓના વધ્યા છે. ભાવ છે હંમેશા વધવામાં, બરાબર. બહુ રેર કેસમાં એવી ચીજ વસ્તુ હોય કે જેના ભાવ વધે, બરાબર. તો ભાવ વધારાના કારણો કયા?
સૌથી પહેલા નાણાંના પુરવઠામાં થતો વધારો. સૌથી મોટું કારણ છે આ નાણાંના પુરવઠામાં થતો વધારો. નાણાંના પુરવઠામાં વધારો કેવી રીતે થાય? તો નાણાંનો પુરવઠામાં વધારો 3 રીતે થાય. એક તો સરકાર દ્વારા નાણાંના પુરવઠામાં વધારો કરવામાં આવે, ખાદ્ય પુરવણી દ્વારા. દાખલા તરીકે ગરીબ કલ્યાણ મેળા છે, કૃષિ કલ્યાણ મેળા છે, કોઈ ઉત્સવો છે, કોઈ કાર્યક્રમો છે, નવી યોજનાઓ છે, બંધ બનાવવા, નવા ડેમ બનાવવા, આ બધી પ્રવૃત્તિઓ પાછળ સરકાર ખર્ચ કરે. તો એ સરકાર જ્યારે ખર્ચ કરે છે ત્યારે એ પૈસો કોન્ટ્રાક્ટરોના હાથમાં આવે, અને કોન્ટ્રાક્ટરોના હાથમાં આવ્યા પછી સામાન્ય લોકોના હાથમાં એ પૈસો આવે છે અને બજારમાં નાણાંનો પુરવઠો વધે. બીજું, સરકાર દ્વારા વ્યાજ દરમાં થતો ઘટાડો. સરકાર દ્વારા વ્યાજ દરમાં જ્યારે ઘટાડો થાય છે ત્યારે લોકો પોતે ફિક્સ ડિપોઝિટ કે થાપણ સ્વરૂપે જે બેંકમાં પૈસા જમા કરાવ્યા છે એ વ્યાજ દર નીચો આવતા એ થાપણો એ પાછી લઈ લે છે, અને વ્યાજ દર નીચો થતા લોન પણ સસ્તી થાય છે, જેના કારણે લોકો લોન લેવાનું પ્રમાણ વધારે. એક તો બેંકમાંથી થાપણ સ્વરૂપે રહેલો પૈસો પણ લોકો પાસે પાછો આવે છે, અને સાથોસાથ લોન સસ્તી થતા લોકો ધિરાણ લેવાનું કે લોન લેવાનું પ્રમાણ વધારે છે, જેના કારણે બજારમાં એક સામટો પૈસો ભેગો થાય. બરાબર. અને ત્રીજો મુદ્દો છે એવા કોઈ પરિબળો કે બિન યોજનાકીય ખર્ચ, અચાનક આવી પડેલા, સરકાર દ્વારા અચાનક કરવા પડતા ખર્ચા. દાખલા તરીકે ક્યાંક વાવાઝોડું આવ્યું, ક્યાંક ભૂકંપ આવ્યો, ક્યાંક અતિવૃષ્ટિ આવી, તો એના રાહત માટે જે પેકેજ સરકાર જાહેર કરે છે એને રાહત રૂપે જે પૈસો લોકોને આપે છે અથવા તો બજારમાં ફાળવે છે, એના કારણે પણ બજારમાં નાણાંનો પુરવઠો વધે. અને નાણાંનો પુરવઠો લોકો પાસે વધ્યો એટલે લોકોની માંગ વધવાની, એટલે વધુ નાણું એ ઓછી ચીજ વસ્તુ, કારણ કે જે પ્રમાણે નાણાંનો પુરવઠો વધે છે એ પ્રમાણે ચીજ વસ્તુઓનો પુરવઠો એટલી ઝડપથી ક્યારેય વધતો નથી. એટલે હંમેશા પુરવઠાની તો અછત જ રહેવાય. દાખલા તરીકે અત્યારે એક ખાલી ઉદાહરણ લઈએ કે ભાઈ ફ્રીજની કંપની છે, તો એ અમુક નક્કી કરેલા એના યુનિટો તૈયાર કરે કે નક્કી કરેલા ફ્રીજો પ્રોડક્શન એ કરે, પરંતુ એક છે ને ધ્યાનમાં રાખીને કે બજારની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પ્રોડક્શન કરે. પરંતુ અમુક સમયે એક સામનો નાણાંનો પુરવઠો, સરકારની ધિરાણ નીતિમાં ફેરફાર થયો, વ્યાજ દર ઘટ્યો. વ્યાજ દર ઘટે એટલે કેટલાક લોકો વ્યાજ દર ઊંચો હતો એટલે વ્યાજ લોન લેવાનું ટાળતા, પણ હવે વ્યાજ દર ઘટ્યો એટલે હવે કરાઈ શકે એવું માની અને લોન લે છે, અને જે લોકોએ ફિક્સ ડિપોઝિટ સ્વરૂપે ધિરાણ કર્યું છે એ લોકો પોતાનું નાણું પાછું મેળવે, જેના પરિણામ સ્વરૂપે એક સામનો નાણાંનો પુરવઠો બજારમાં ઠલવાય. અને એ નાણાંનો પુરવઠો જે પ્રમાણમાં ઠલવાય છે એ પ્રમાણે લોકોની માંગમાં વધારો થાય. કંપની વિચારે છે કે દર મહિને 25,000 ફ્રીજના એનું વેચાણ થાય છે, એટલે 25,000નું પ્રોડક્શન કરે, પણ નાણાંનો પુરવઠો એક સામનો બજારમાં આવ્યો, જેના કારણે લોકોની માંગમાં વધારો થયો. જેને ફ્રીજ લેવાની ગણતરી નહોતી એની પાસે નાણું આવતું, એને પણ વિચાર કર્યો કે હું પણ ફ્રીજ લઈ આવું. હવે બજારમાં ખરીદદારો છે 50,000 અને ફ્રીજના યુનિટો છે 25,000, તો પરિણામ શું આવશે? તો વધારે લોકો, વધારે નાણું નાના જથ્થામાં રહેલા પુરવઠાને ખરીદવા માટે દોડે, પરિણામ સ્વરૂપે અછત ઊભી થાય, અને એ અછતની પરિસ્થિતિ છે એ સરવાળે ભાવ વધારામાં પરિણમે. તો જ્યારે આ નાણાંના પુરવઠામાં થતો વધારો, આ મુદ્દો સૌથી મહત્વનો છે. જ્યારે બજારમાં નાણાંનો પુરવઠો વધે છે ત્યારે સામાન્ય લોકોથી માંડી શ્રીમંત લોકો સુધીની તમામ લોકોની માંગમાં વધારો થાય, અને જે માંગમાં વધારો થાય પણ સામે પુરવઠામાં વધારો થતો નથી. તો પુરવઠામાં વધારો નથી થતો, માંગ વધે છે, પરિણામ સ્વરૂપે નક્કી છે કે બધાની જરૂરિયાતો સંતોષાવાની નથી, અને આનો લાભ ઉઠાવે છે ઉત્પાદક, વેપારી, સેલ્સમેન, આ બધા એનો લાભ ઉઠાવે અને ભાવ વધારે. જેવી એને ખ્યાલ આવી જાય કે બજારમાં આપણી ચીજ વસ્તુની માંગમાં વધારો થયો છે એટલે તરત જ એ ભાવ વધારામાં પરિણમે, ઉત્પાદન એ વધારે, ભાવ પણ વધારે. તો આ નાણાંના પુરવઠામાં થતો વધારો. ફરીથી નાણાંના પુરવઠામાં કેવી રીતે વધારો થાય છે? 3 મુદ્દા. પહેલો મુદ્દો ખાદ્ય પુરવઠો, બીજો મુદ્દો હમણાં આપણે વાત કરી એ પ્રમાણે વ્યાજ દરમાં થતો ઘટાડો, અને ત્રીજો મુદ્દો હમણાં આપણે વાત કરી એ પ્રમાણે બિન આયોજિત ખર્ચમાં વધારો.
ફરીથી 3 મુદ્દા જોઈ લ્યો. ખાદ્ય પુરવણી. ખાદ્ય પુરવણી એટલે સરકાર દ્વારા સમયે સમયે કેટલીક નવી નવી યોજનાઓ શરૂ થઈ છે. એવી જ રીતે ગરીબ કલ્યાણ મેળાઓ, કૃષિ કલ્યાણ મેળાઓ, વિવિધ પ્રકારના ઉત્સવો, વિવિધ પ્રકારની અનેક પ્રકારની પ્રજાલક્ષી કે લોકોનું કલ્યાણ થાય એવા પ્રકારની યોજનાઓ, આ બધી યોજનાઓ શરૂ કરે છે. એની પાછળ ખર્ચ સરકાર કરે અને આ બધી યોજનાઓ પૂરી થઈ બજારમાં નાણાંનો પુરવઠો વધે છે. નાણાંનો પુરવઠો વધે એટલે લોકોની માંગમાં વધારો થાય. માંગમાં વધારો થાય એટલે ભાવમાં વધારો થાય. વ્યાજ દરમાં ઘટાડો. વ્યાજ દરની નીતિ યાદ રાખજો. વ્યાજ દરમાં ફેરફાર કરવાનો માલિકી અથવા તો એ ફેરફાર કોણ કરે છે? તો ભારતની મધ્યસ્થ બેંક એટલે કે આરબીઆઈ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, બરાબર, એના દ્વારા સમયે સમયે વ્યાજ દરની નીતિમાં ફેરફાર થાય. એટલે જ્યારે વ્યાજ દરમાં ઘટાડો, વ્યાજમાં જ્યારે વધારો થાય ત્યારે લોકો લોન લેવાનું ટાળે અને વ્યાજ દરમાં વધારો થતા આપણને 7% ના 8% ફિક્સ ડિપોઝિટમાંથી જો આપણને વળતર મળતું હોય તો આપણી પાસે રહેલું નાણું આપણે બચત સ્વરૂપે બેંકોમાં જમા કરાવીએ, જેનાથી આપણને વળતર વધુ પડે. એટલે બજારમાંથી નાણાંનો પુરવઠો ઘટે. પણ જ્યારે આરબીઆઈ દ્વારા વ્યાજ દરમાં ઘટાડો થાય છે ત્યારે લોકો લોન લેવાનું પ્રમાણ વધારે, બરાબર, અને ફિક્સ ડિપોઝિટ વ્યાજ દર નીચો જતા ફિક્સ ડિપોઝિટના વ્યાજ દરમાં પણ ઘટાડો થતા લોકોની આવક ઘટે એટલે એ લોકો પોતાની થાપણો પણ એ ફિક્સ ડિપોઝિટ તોડી અને એ રકમ પાછી મેળવે છે અને બીજી જગ્યાએ રોકાણ કરે. તો પરિણામ સ્વરૂપે વ્યાજ દરમાં થતા ઘટાડાના કારણે લોકો લોનનું પ્રમાણ વધારે છે અને ફિક્સ ડિપોઝિટનું પ્રમાણ ઘટતા બજારમાં નાણાંનો પુરવઠો વધે. બીજું, બિન આયોજિત ખર્ચમાં વધારો. બિન યોજનાકીય ખર્ચ પણ આપણે એને કહી શકીએ. બિન યોજનાકીય એટલે કેવો કે જેની સરકારે કોઈ આયોજન નથી કર્યું, અચાનક આવી પડતા ખર્ચ, બરાબર, કુદરતી આપત્તિઓ આવે, વાવાઝોડું, દુષ્કાળ, અતિવૃષ્ટિ, આ બધાના કારણે સરકારને રાહત સ્વરૂપે નાણું બજારમાં ઠાલવવું પડે. આવી પરિસ્થિતિમાં ઉત્પાદન ઘટે છે એટલે મોટા પ્રમાણમાં સરકાર દ્વારા રાહત પેકેજ કે એ ખર્ચાઓ એ કરે છે સરકાર, જેના કારણે લોકોના હાથમાં નાણાંનો પુરવઠો વધે. આ ત્રણેય મુદ્દામાં લોકોની પાસે સામાન્યથી માંડી અને શ્રીમંત સુધીના લોકોના હાથમાં નાણાંનો પુરવઠો વધતો જાય છે. જેવો નાણાંનો પુરવઠો વધતો જાય છે એવી જ લોકોની માંગમાં વધારો થાય છે. તરત જ એ પોતાની જીવન જરૂરિયાતની જે જરૂરિયાત પૂરી નથી થતી એવી જરૂરિયાત પૂરી થાય એ પ્રકારનું નાણું હાથમાં આવતા એવી જરૂરિયાતો પૂરી કરવા માટે એ એક સામટા બજારમાં નીકળે છે. પરિણામ સ્વરૂપે વધારે નાણાંનો પુરવઠો ઓછી ચીજ વસ્તુઓને પકડવા માટે દોડે છે ત્યારે અછતની પરિસ્થિતિ ઊભી થઈ છે. એ જ અછતની પરિસ્થિતિ ભાવ વધારામાં પરિણમે. તો ટૂંકમાં નાણાંના પુરવઠામાં થતો વધારો એ ભાવ વૃદ્ધિનું સૌથી મોટું કારણ. યાદ રાખો, નાણાંના પુરવઠામાં થતો વધારો. બીજો મુદ્દો, વસ્તી વધારો. આમ જુઓ તો તમામ સમસ્યાનું જડ વસ્તી વધારો. તમામ સમસ્યાની મૂળમાં તમે જશો એમાં પણ ખાસ કરીને ભારત જેવા વિકાસશીલ દેશોમાં વસ્તી વધારો એ તમામ સમસ્યાઓની જનની છે. ભારતમાં અંદાજે 1.9% દરે વસ્તીમાં વધારો થાય. દર વર્ષે 1.9%. દાખલા તરીકે આજે 100 કરોડ છે આ વર્ષે, તો આવતા વર્ષે 101.9 કરોડ જેટલી વસ્તી વધશે. 1 કરોડ અને 90 લાખ આટલી વસ્તીમાં દર વર્ષે વધારો થાય. આ તો ખાલી અંદાજ માટે 100 કરોડ, અત્યારે આપણી વસ્તી 135 થી 40 કરોડની વચ્ચે છે. તો એ પ્રમાણે તમે અંદાજ લગાવી શકો. દર વર્ષે 1.9%ના દરે વસ્તી વૃદ્ધિ થાય છે. તો જે પ્રમાણે વસ્તી વધે છે એ પ્રમાણે એ લોકોની જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓનો પુરવઠો એટલો ઝડપથી વધતો નથી. વસ્તી ઝડપથી વધતી જાય. ભારત આઝાદ થયું ત્યારે 36 કરોડની જ વસ્તી હતી. 36 કરોડ ને 10 લાખ 1951, અને અત્યારે 136 કરોડ કરતા વધારે. તો એનો મતલબ શું થયો? આ બધા લોકોની જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓની માંગ પણ વધે, એ પ્રમાણે અનાજનો પુરવઠો પણ વધારે જોઈએ. કપડાં છે, રોટી, કપડાં અને મકાન, આ બધી જરૂરિયાતો વધવાની. તો જે પ્રમાણે વસ્તીમાં વધારો થાય છે એ પ્રમાણે એ લોકોની જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓનું ઉત્પાદન ઝડપથી વધતું નથી. પરિણામ સ્વરૂપે ચીજ વસ્તુઓનો પુરવઠો ઘટતા ભાવ વધારો આવે. કારણ કે વસ્તી વધે છે, માંગ વધે છે, પુરવઠો વધતો નથી. પરિણામ સ્વરૂપે પુરવઠો ન વધતા એ પુરવઠા ઉપર દબાણ ઊભું થતા એ પુરવઠાની ચીજ વસ્તુઓના ભાવ ઉત્પાદકો કે વેપારીઓ સીધા જેનો ભાવ વધારો એ કરે છે, જેની સીધી જ અસર
સામાન્ય લોકોની ખરીદદારી ઉપર થાય. તો આ બીજું કારણ વસ્તી વધારો. એકદમ સરળમાં સરળ કારણ એટલે કે વસ્તી વધારો. ભાવ વૃદ્ધિના કારણોમાં બીજું મહત્વનું ફરીથી એક વખત વાત કરી લઈએ, વસ્તી વધારો. ભારતમાં અંદાજે 1.9%ના દર વર્ષે આજે 100 છે તો આવતા વર્ષે 102 જેવું થાય, બરાબર. તો એ રીતે 1.9%ના દરે ભારતમાં વસ્તી વૃદ્ધિ થાય છે, જે દર ઘણો બધો વધારે પણ આપણે કહી શકીએ. દર વર્ષે 2 કરોડની નવી વસ્તી આપણા દેશમાં ઉમેરાય, બરાબર. તો સામે આરોગ્યની સુવિધાઓમાં થયેલો વધારો, ઘણા બધા રોગો નાબૂદ કરવામાં મળેલી સફળતા, ઘણા બધા રોગોની શોધાયેલી દવાઓ, આના કારણે મૃત્યુ દરમાં ઘટાડો થયો અને જન્મ દરમાં વધારો થતા વસ્તી વૃદ્ધિમાં વધારો થયો અથવા તો વસ્તીમાં વધારો. જેમ જેમ વસ્તી વધતી જાય છે એ સામે એ લોકોની જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓનું ઉત્પાદન એટલું ઝડપથી વધતું નથી. પરિણામ સ્વરૂપે વધારે સંખ્યામાં લોકો મર્યાદિત પ્રમાણમાં રહેલી વસ્તુઓને ખરીદવા માટે એક પ્રકારનું આક્રમણ કરે, ત્યારે શું થાય છે? અછતની પરિસ્થિતિ ઊભી થાય અને એ જ અછતની પરિસ્થિતિ છે એ સરવાળે ભાવ વધારામાં પરિણમે. તો આ ભાવ વૃદ્ધિનું કારણ નંબર 2 વસ્તીમાં થતો વધારો. ત્રીજું કારણ નિકાસમાં થતો વધારો. ઘણી વખત સરકાર નિકાસ માટેની નીતિ સરકાર નક્કી કરે. અમુક સમયે સરકાર નિકાસ ઉપરના બધા જ પ્રતિબંધો હટાવી દે. કોઈ પણ ઉત્પાદકો કે કોઈ પણ વેપારીઓને કોઈ પણ કેટલા પણ જથ્થામાં વિદેશોમાં નિકાસ કરવી હોય તો છૂટ આપે. તો હવે સ્થાનિક વેપારીઓને ઉત્પાદકોને જ્યારે વિદેશમાં અહીંયાના બજાર કરતાં વધારે રૂપિયા મળે, નિકાસ દ્વારા વધારે સારી આવક કે વધારે સારું વળતર મળે છે, ત્યારે એ મોટા પ્રમાણમાં નિકાસ કરવાનું વલણ ધરાવે. કારણ કે એને તો પોતાનો ફાયદો જોવાનો છે. ઉત્પાદકો તો એને કેમ વધારે પૈસા મળશે એ પ્રમાણે પોતાનું ડિસિઝન લે છે. અને સરકારે પણ વૈશ્વિકીકરણની નીતિ આખા વિશ્વના અર્થતંત્ર અથવા તો આપણા દેશના અર્થતંત્રને આખા વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયા, એને શું કહીશું આપણે? વૈશ્વિકીકરણ. અને વૈશ્વિકીકરણના કારણે આજે આયાત નિકાસ ઉપરના મોટા ભાગની ચીજ વસ્તુઓની આયાત અને નિકાસ ઉપરના પ્રતિબંધો હટાવી લીધા. અને આ પ્રતિબંધો હટતા સૌથી પહેલો ફાયદો ઉત્પાદકોને થયો. એ જે ચીજ વસ્તુનું ઉત્પાદન કરે છે એની આંતરરાષ્ટ્રીય બજારમાં જ્યારે મોટા પ્રમાણમાં માંગ છે એટલે એ સ્થાનિક બજારમાં નથી જોતા અને એ ચીજ વસ્તુઓને બીજા દેશોની અંદર નિકાસ કરીને વધારે આવક મેળવે. હવે આપણા બજારમાં શું પરિસ્થિતિ ઊભી થાય છે? આપણા જ દેશની અંદર ઉત્પાદિત થયેલી ચીજ વસ્તુ બીજા દેશમાં જતી રહે છે નિકાસ દ્વારા, અને એ ચીજ વસ્તુની આપણા દેશની અંદર અછત ઊભી થાય. કારણ કે ઉત્પાદકો તો પોતાનો નફો ધ્યાનમાં રાખવાના, એટલે એ પોતાની ચીજ વસ્તુઓને વૈશ્વિકીકરણની નીતિના કારણે આયાત નિકાસ ઉપરથી જે પ્રતિબંધો છે હટાવી લેવાના કારણે એ પોતાની ચીજ વસ્તુઓને વધારે પૈસા મેળવવા કે વધુ વળતર મેળવવા વિદેશોમાં નિકાસ કરે છે. અને એ નિકાસ કરે છે એટલે સ્થાનિક બજારોમાં એ ચીજ વસ્તુઓની અછત ઊભી થાય છે. અને એ જ અછત ઊભી થાય એટલે અછત ઊભી થાય તો આપણા માટે એક ફોર્મ્યુલા છે, નાણાંના પુરવઠામાં થતો વધારો. એ પ્રમાણે ચીજ વસ્તુનું ઉત્પાદનમાં વધારો થતો નથી એટલે એને આપણે અછત કહીશું. અને એ જ અછત છે એ સરવાળે પાછી ભાવ વધારામાં પરિણમે. તો આ ત્રીજું કારણ થયું નિકાસમાં થતો વધારો. નિકાસમાં વધારો કેમ થાય છે? તો સરકારની નીતિના કારણે, અને એમાં પણ વૈશ્વિકીકરણની નીતિના કારણે આજે તમામ દેશો વચ્ચેના વેપાર વચ્ચેના અવરોધો દૂર થઈ ગયા. આયાત નિકાસ એકદમ સરળ થઈ ગઈ. એટલે વૈશ્વિક બજારમાં જ્યાં પણ વધારે ડિમાન્ડ છે, કોઈ પણ ઉત્પાદકો જે વસ્તુ ઉત્પાદિત કરે છે એની જ્યાં ડિમાન્ડ છે ત્યાં એ નિસંકોચ વધારે વળતર મેળવવા માટે નિકાસ કરી દે છે. સ્થાનિક બજારનું એ વિચારતા નથી. પરિણામ સ્વરૂપે એ જ ચીજ વસ્તુઓની આપણી સ્થાનિક બજારમાં અછત ઊભી થાય અને ઘણી વખત તો ફરી પાછી આયાતે કરવી પડે. તો આ પ્રકારની પરિસ્થિતિ અછત જન્માવે છે. એ જ અછત છે એ સરવાળે ભાવ વધારામાં પરિણમે. તો આ થયું કારણ નંબર 3, ભાવ વૃદ્ધિનું કારણ નંબર 3, નિકાસમાં થતો વધારો. ચોથું કારણ કાચા માલની ઊંચી કિંમતે પ્રાપ્તિ. ભાવ વૃદ્ધિનું કારણ નંબર 4, કાચા માલની ઊંચા દરે પ્રાપ્તિ. જ્યારે કોઈ પણ ઉત્પાદક છે એ ઉત્પાદન કરે છે, એનો ભાવ અત્યારે નક્કી છે, પરંતુ અચાનક જ કોઈ પણ ઉત્પાદન માટે કાચો માલ એ પહેલી જરૂરિયાત છે. કાચા માલમાં વીજળી પણ આવી જાય અને રો મટીરિયલ એટલે દાખલા તરીકે બિસ્કિટ બનાવે છે તો ઘઉં જોઈએ, પછી એવી જ રીતે ખાંડ જોઈએ, બરાબર. એમાં જે પણ એનો કાચો મટીરિયલ જોઈએ, પણ અચાનક જ એવી પરિસ્થિતિ આવે છે કે કાચા માલના ભાવમાં વધારો થાય.
હવે કાચા માલના ભાવમાં વધારો થાય એટલે ઉત્પાદકોનો નફો ઘટે, એટલે ઉત્પાદકો શું કરશે? તરત જ ભાવ વધારો કરશે. એક બિસ્કિટનું પેકેટ છે એ 5 રૂપિયામાં ત્યાંથી એ ડીલરને આપતા, પણ હવે કાચા માલના ભાવમાં વધારો થયો એટલે હવે હકીકતમાં 5.5 રૂપિયા 50 પૈસાનો ભાવ વધારો કરે ને તો એ ભાવ વધારો એને સરભર થઈ જાય, પણ એ સીધા 6 રૂપિયા કરશે. એ સીધો કેવડો ભાવ વધારો કરશે? 1 રૂપિયાનો ભાવ વધારો કરશે. એટલે એ જ બિસ્કિટનું પેકેટ 5 રૂપિયામાં જે વેચાતું હતું એ હવે 6 રૂપિયામાં વેચાય. બરોબર? તો હવે એક ભાવ શું કામ વધ્યો? કારણ કે કાચા માલની ઊંચી કિંમતે પ્રાપ્તિ. ઘઉં હતા 300 રૂપિયાના મણ મળી જતા, પણ હવે આ વખતે એને 400 ખર્ચવા પડ્યા. ખાંડ છે એ એને 35 રૂપિયે કિલો મળી જતી હતી, પણ હવે એના 45 રૂપિયા થઈ ગયા. તો એના કારણે કાચા માલનો ભાવ વધ્યો. પણ જે પ્રમાણે કાચા માલનો ભાવ વધે છે એના કરતા ભાવ વધારો એ વધારે છે. બરાબર? 5 રૂપિયા હતા 5.5 રૂપિયા કરે તો પણ એને ભાવ વધારા સામે એને રક્ષણ મળી જાય, પણ છતાં એ 5.5 ના 6 કહે. તો હવે ભાવ વધારો આવ્યો. હવે પાછું શું થયું? હવે એના કામદારો કે એના કર્મચારીઓ છે એ પણ એક પ્રકારના ગ્રાહક છે. હવે બજારમાં થતા ભાવ વધારાની અસર એના ઉપર એ થઈ છે, એટલે એ તરત જ પગાર વધારાની માંગણી કરે છે. તરત જ એ પગાર કે એનું વળતર વધારવા માટેની માંગણી કરે છે. તો હવે પાછું કંપની મૂંઝાય છે. હવે ફરીથી પાછું પગાર વધારો કરવામાં આવે, કર્મચારીઓનો પગાર વધશે તો એ પગાર વધારો કરવામાં આવે તો ફરી પાછો ભાવ વધારામાં એ પરિણમે, એટલે કંપની ફરીથી પાછા કર્મચારીઓનો પગાર વધારશે, પગાર વધતા ફરી પાછું પડતર એની ઊંચી ગઈ. બરાબર? તો પડતર ઊંચી જતા ફરીથી પાછો એ બીજી વખત ભાવ વધારો કરે, કારણ કે એ તો લોસ ભોગવશે નહીં. એ લોસ તો આપણે જ ભોગવવાનો. એ નુકસાન જે આવે છે એ તો એ ચીજ વસ્તુઓના ભાવમાં વધારો કરીને એ તો સરભર કરી દે. તો આમ ભાવ